हाल છે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? કયું? સુએઝ નહેર. તો બકા દેખો અહીંયા આગળ, અહીં આસપાસની આ દેખો, આ આફ્રિકા છે, આ ભારત છે, પછી આયરો આ જે ભાગ છે ને અહીંયા આગળ, તો અહીં આગળથી સુએઝ નહેર શરૂ થાય છે. કઈથી? અહીંથી સુએઝ નહેર શરૂ થાય છે. મતલબ અહીં આગળ આટલામાં સુએઝ નહેર આવેલી છે, અહીંથી શરૂ થાય છે ને અહીં લગીનું, બરાબર છે. હવે દેખો કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? તો કે રાતા સમુદ્ર. તો રાતો સમુદ્ર કયો? કે અહીં આયરો આ છે ને ભૂરું આ ગેપ, તો રાતો સમુદ્ર આવેલો. શું આવેલો છે? રાતો સમુદ્ર. જ્યારે આ છે આ ભૂમધ્ય સમુદ્ર, આ ભૂમધ્ય, કેમ કે પૃથ્વીની વચ્ચેની નજીકના ભાગે આવેલો છે ને, આ વચ્ચેનો ભાગ છે પૃથ્વીનો, એ નજીકના ભાગે આવેલો છે, એટલે એને ભૂમધ્ય સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે ને આ રહ્યો રાતો સમુદ્ર, બરાબર. તો કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તમે દેખો છોકરાઓ કે અહીં આગળથી ખબર ને પોર્ટુગીઝ નામ કોણ આવ્યો તો ખબર છે? વાસ્કો દ ગામા. સરસ, સાબસ. વાસ્કો દ ગામા અહીંથી ફરતો અહીં આવેલો, પછી કાલિકટ બંદર આવીને અહીં પહોંચેલો, બરાબર ને. અહીં આગળ કેપ ઓફ ગુડ ઓફ સાઉથ આફ્રિકાનું, પછી અહીંથી કાલિકટ બંદરે. તો અહીંથી આટલું બધું ફરીને અહીં આટલું બધું ફરીને આવતા હતા, આટલું બધું ફરીને આવતા હતા. અહીં જો આવી રહ્યો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા અહીંથી આટલું બધું ફરી કેપ ઓફ ગુડ હોપ પર આવેલો સાઉથ આફ્રિકાના. હા, પછી અહીંથી ડાયરેક્ટ અહીં આગળ મોઝામ્બિક પર આવેલો, પછી મોઝામ્બિકથી આવીને ફરતા એમ કહીને બી જતા હતા, કાલિકટ બંદર આવતા હતા, બરાબર છે. અને અહીંથી એમ કહીને કોચી બંદર પર પણ જતા હતા. મતલબ પોર્ટુગીઝ આટલું બધું ફરતા હતા, આટલું બધું આ બધું ફરતા હતા. તો હવે જેવી સુએઝ કેનાલ શરૂ થાય ને, જો અહીં સુએઝ કેનાલ રસ્તો છે ના નથી, પેલા મેપમાં રસ્તો છે ને, આની વચ્ચે સુએઝ કેનાલ શરૂ થઈ. આ છે રાતો સમુદ્ર, આ દેખાય છે ને, રાતો અથવા લાલ સમુદ્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જ્યારે આ છે ભૂમધ્ય સાગર. કયો સાગર? ભૂમધ્ય સાગર. હવે જે આ લીટી કોઈક મને કે સાહેબ આ લીટી શું છે? આ લીટી જાય છે ને રસ્તો, પણ બકા અહીં આગળ આપણે પહેલો પાર્ટ છે ને સરસ ભણાયો. જો હવે આ જે લીટી છે ને, ત્યાં આ લીટી બકા આને કહેવાય કોન્સ્ટન્ટિનોપલ. શું છે આ? કોન્સ્ટન્ટિનોપલ. હવે જે પણ અહીં દેખો, ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગરી વગેરેની યુરોપમાં દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો, અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલ ઇસ્તંબુલ મતલબ કોન્સ્ટન્ટિનોપલ હતું, જે આ રહ્યું છે ને. અહીં જમીન માર્ગ, જો પહેલાં જળ માર્ગ થશે, અહીંથી અહીં લગીને જળ, પછી અહીંથી પાછો જળ, પછી અહીંથી પાછો જમીન માર્ગ, પછી આ જળ, પાછો અહીંથી જમીન માર્ગ, બરાબર ને બકા. તો અહીં આગળ બકા દેખો કે આ શું થયું હતું, આ તુર્ક મુસલમાનો જે પણ હતા બકા, તો તેમને આ શું કરેલું, આટલો ભાગ જીતી લીધો હતો. અને જીતી લીધો હતો એટલે અહીંથી આ વેપાર બંધ કરી દીધો હતો. કેમ કે એ લોકો ટેક્સ નતા આપવાને, બીજું ઘણું બધું કારણો હતા તે વખતેના, એટલા કારણે આ માર્ગ બંધ થઈ ગયો. હા, આ માર્ગ જો આવી રહ્યું, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. આથી યુરોપવાસીઓ માટે, મતલબ આ યુરોપવાસીઓ માટે કોન્સ્ટન્ટિનોપલ ઇસ્તંબુલ થઈને ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો છે ને, અહીંથી આ બંધ થઈ ગયું. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈને પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન, આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધવા પ્રયત્નો કર્યા. આદર્યા અને ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયેઝે કેપ ઓફ ગુડ હોપની ભૂસીની શોધ કરી. પણ ખરેખર તો અહીં આટલું બધું કોણ ફરીને આવ્યું? પોર્ટુગીઝ નાવક વાસ્કો દી ગામા. આ છે ને, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દી ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498. મતલબ કે દેખો અત્યારે લગીને તમને ભણાવ્યું કે આટલું બધું ફરીને અહીંથી આટલું બધું ફરીને આવતા હતા. તો હવે આ સુએઝ નહેર અહીં શરૂ થઈ હતી, એટલે આ જે રાતો સમુદ્ર છે ને, આ રાતો સમુદ્ર, આ ભૂમધ્ય સમુદ્ર, તો અહીંથી અહીં લગીને આવતા, અહીં લગીને પહોંચી જતા, એટલે લગભગ 7000 કિલોમીટર. કેટલું? લગભગ 7000 કિલોમીટર જેટલું અંતર ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, યુએસએ મતલબ અમેરિકા અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ, જેને આ દેશો સાથે વિદેશ વેપારમાં ખૂબ લાભો થયા છે. બકા આટલું બધું અંતર ઓછું થઈ ગયું, તો જે પણ વાહન વ્યવહારનો પેટ્રોલ કે મતલબ તે વખતે જે પણ કશાથી વાહન ચાલતું, જહાજ ચાલતું હોય, બરાબર ને, કોલસાથી ચાલતું હોય, કાં તો બીજા કોઈ પણ વસ્તુથી ચાલતું હોય, તેનો ખર્ચ ઘટી ગયો. ઓકે, તો આ સવાલ અહીં પૂરો થાય છે. સરસ રીતે કરજો, બરાબર છે.